નમસ્કાર દર્શક મિત્રો, એસડી ન્યૂઝ ગુજરાતી ચેનલ પર આપનું સ્વાગત છે અને હું આપની સાથે વૈશાલી પોબારુ કરીશું નજર આજના સમાચાર પર। સાબરકાંઠા જિલ્લાના ઇલોલ ગામમાં તલાટી હોવા છતાં ઓફિસમાં ઉપલબ્ધ નથી, ગ્રામજનો મુશ્કેલીમાં। સાબરકાંઠા જિલ્લાના ઇલોલ ગામમાં તલાટી કમ મંત્રીની નિમણૂક કરવામાં આવી હોવા છતાં તલાટી સાહેબ ગામમાં ઉપલબ્ધ રહેતા નથી, જેના કારણે ગામના નાગરિકોને વિવિધ સરકારી સેવાઓ માટે ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે। આવક પ્રમાણપત્ર, રહેવાસ પ્રમાણપત્ર, જન્મ મરણ પ્રમાણપત્ર, ખેતરી નોંધણી જરૂરી સેવાઓ મેળવવા માટે ગામ લોકોને અન્ય ગામો કે તાલુકા મથકે જવું પડે છે, જે સમય અને ખર્ચની દ્રષ્ટિએ કપરું સાબિત થઈ રહ્યું છે। ગામના તમામ નાગરિકો આ સમસ્યાથી ત્રસ્ત છે અને તંત્ર પાસે માંગ કરી રહ્યા છે કે તાત્કાલિક તલાટી કમ મંત્રીને નિયમિતપણે ઓફિસમાં હાજર રહેવા સૂચના આપવામાં આવે અથવા તો નવા તલાટી મંત્રીની નિમણૂક કરીને પ્રજાને ન્યાય આપવામાં આવે। રિપોર્ટર પરેશ શર્મા, એસડી ન્યૂઝ ગુજરાતી, સાબરકાંઠા। બની હાલત કે આ વખતથી અરજીઓ કરી ટાંકીઓ છું કે લડી સાહેબ મળતા નથી, કોઈમાં હાથો જવાબ આપતા નથી। મને ગમે તે રીતે ગટર રોડ એવું બધું મને આવીને ચેક કરી આવો તો સારી વાત છે સાહેબ। તમે શાનો દાખલો લેવા ગયા હતા પંચાયતમાં? હાજી, શાનો દાખલો લેવા ગયા હતા પંચાયતમાં? રોજ જઈએ છીએ સાહેબ જ ના હોય। તમારું નામ? નામ તમારું નામ બોલો। જગતસિંહ જસવંતસિંહ ઝાલા। ગામ? ભાઈ ગામ કયું? હા, ગામ ઇલોલ। બોલો। તલાટી સાહેબ આવતા નથી, વારંવાર ધક્કા ખાવા પડે મારે। કેટલા સમયથી ધક્કા ખાઓ છો? લગભગ બે વર્ષથી મહિનો છે, 1 મહિનો 2 વર્ષથી। તમારી શું તકલીફ છે બોલો? 2 વર્ષથી સાહેબ તલાટી હાજર રહેતા નથી, બરોબર ને? વારે કરીએ બધા ખાવા પડે તો પાછું બધાગર જવું પડે છે મારે। એટલે સાહેબ અમારા તો સાહેબ આપ સગવડ કરો સાહેબ, આ તો કંટાળો આવી જાય સાહેબ પંચાયત। શેનો દાખલો લેવા આવ્યા હતા તમે? મારો દાખલો છોકરાઓના માટે આવ્યો છે, દાખલો લે। તમારું નામ? મારું નામ કરણસિંહ અમરસિંહ સોલંકી, ગામ? ઇલોલ। બોલો, શાનો દાખલો તમે ઇલોલ પંચાયતમાં લેવા ગયા હતા? પંચાયતમાં દાખલો લેવા છે મકાનનો, બરાબર? નો દાખલો લેવા જો તે ના મળે તો હિંમતનગર તાલુકામાં છું તો પણ મારી સહી ના થઈ બરાબર। અને મને કે હું પરમ દિવસ આવવાનો છું, બુધવારે આવવાના છે। ઇલોલમાં પંચાયતમાં તમને તલાટી હાજર નથી મળતા? એક અઠવાડિયાથી હાજરમાં નથી રહેતા, એક અઠવાડિયા હાજર નથી। બરાબર। તમારું નામ? હા, મારું આજે શબ્દ ગામ? ઇલોલ।